મને આપણા એક રાજ્યપાલ ઉપર એટલો ગુસ્સો આવે છે કે ધોતિયું પહેરે, નામ આચાર્ય દેવવ્રત, અને આપણા સીએમ મૃદુ 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 ને ખીખી ખીખી દાંત કાઢવા સિવાય સાલા રબર સ્ટેમ્પ જ આવા હોય. આ અંધેરી નગરી ને ગંડુ રાજા, આ ભોપાભાઈ જેવાના રાજમાં થાય. પાર્ટીનો સિમ્બોલ આમ હાકેલેલો જેમ મેડલ મળ્યો હોય ને એમ ખેસ ભાજપનો રાખ્યો હોય. આ બે માંથી એકય ગાંધીજીના વાંદરા કઈ કરી શકે છે કે બોલે છે? ચોકનો ટ્રાફિક ક્લિયર નથી કરવો એને, અને અંદર ના ભાગે. એટલે બેન બે બંધારણ છે. આવા લોકોને ત્યાં ઘટના બનવી જોઈએ તો હાડાવને ખબર પડે કે આવું કરવું હોય તો આપણે શું જાગવું જોઈએ. રુદન સાથે કહેવું પડે છે કે કોક દી તમારા મળશે ને તેથી તમને ભાન થશે કે ભાઈ મારું પીયુસી થઈ ગયું, તારું બનશે ક્યારે આવીશ. મને કે તમે આગળ નંબર પ્લેટનો ફોટો મોકલી દો ને હું કરી દઉં. એટલે મને એને શું કીધું કે પીળો પટ્ટો હોવો જોઈએ. તો તું મને રાજકોટમાં પીળા પટ્ટા કેટલા બતા કે છતાંય રોડની ઓલી બાજુ ગાડી તમારી પડી કે સ્કૂટર પડ્યું હોય એટલે સિંઘમ આવે. તમને ખબર હોય તો ડ્રોઈંગ વાળો એનાઉન્સર ને કેવું પડ્યું જો હવે તું મૃદુ ને મક્કમ બોલ્યો ને તો તારો વારો કાઢ લે. 178 વાર 1.5 કલાકમાં બોલ્યો. રાજકોટમાં ગઈકાલે એક ડમ્પર ચાલકે એક કોલેજ જતી યુવતીને અડફેટે લીધી અને યુવતીએ પોતાનો જીવ ગુમાવી દીધો. આ જીવ ગુમાવવાની જે કિંમત છે એ યુવતી સમજી શકે અને એક એના પરિવારજનો સમજી શકે. બાકી અત્યારે જે પરિસ્થિતિ છે એને જોતા એવું લાગે છે કે લોકોના જીવ જતા હોય તો જતા રહે, પરંતુ આજે બહેરું, મોંઘું અને આંધળું જે તંત્ર છે એ પોતાની આંખ ઉઘાડવા નથી માંગતું, કંઈ બોલવા નથી માંગતું, કંઈ કરવા નથી માંગતું એવું જ લાગે છે. અને આવા જ અમુક પ્રશ્નો લઈને આજે શિવલાલભાઈ અમારા સ્ટુડિયો પર પહોંચ્યા છે. શિવલાલભાઈ, આ જે પ્રશ્નો છે અને આને લઈને તમે ગઈકાલથી જ આ ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે, પહેલા તો આ શું તમે કહેવા માંગો છો અને તમારે આગળ શું કરવું છે એ જાણવું છે. નમસ્કાર, હું શિવલાલ બારસિયા, પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ, પૂર્વ પ્રેસિડેન્ટ રાજકોટ આમ આદમી પાર્ટી. હું અત્યારે જે કાંઈ રજૂઆત કે વાત કરીશ એને રાજકીય એંગલથી લેવાના બદલે થોડીક સોશિયલિક અને સામાજિક લેવલે આપણે લઈએ તો એ વધારે યથાર્થ. પહેલાં તો ગઈકાલે જે દીકરીનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું એને હું એક શ્રદ્ધાંજલિ પાઠવું છું. ભગવાન એના આત્માને પ્રભુના ચરણોમાં સ્થાન આપે, અમને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે. આપણે શું કરીએ ગઈએ આ નિર્ભર તંત્ર. મને આપણા એક રાજ્યપાલ ઉપર એટલો ગુસ્સો આવે છે કે ધોતિયું પહેરે, નામ આચાર્ય દેવવ્રત, અને આપણા સીએમ મૃદુ 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 ને ખીખી ખીખી દાંત કાઢવા સિવાય સાલા રબર સ્ટેમ્પ જ આવા હોય. આપ વિચારો, એટલા પદાધિકારી રાજકોટની અંદર પદાધિકારી, તમે કાંઈ પણ નાનું એક ઉકેડાનું ઉદ્ઘાટન હોય ને તો સાંસદ 2-3 હોય, પાર્ટીના હોય, ફલાણા હોય, ફલાણા હોય. આવામાં કેમ કોઈ આગળ નથી આવતું? ખાડા આતે છે. ભારે વાહનનો પ્રતિબંધ કરવાથી રાજકોટની અંદર એક પણ ફેટલ કેસ નહોતો થયો. હવે ધીમે ધીમે જેમ ઘરમાં મોભી હોય એનું ઘર ઉપરથી ધ્યાન નીકળી જાય એટલે બાકીના લોકોનું જે કાંઈ છે સ્વતંત્રતા એ વધી જાય. એટલે સતત સરકાર એમની આવતી જાય છે. એક ધારાસભ્ય કાલના આ ઘટના પછી એ વિસ્તારના ધારાસભ્ય, બીજા વિસ્તારના ધારાસભ્ય, 2 સાંસદો છે, પાર્ટીના છે, કોઈ પણ માણસ કાંઈ પણ સંવેદના વ્યક્ત કરી? હું તો સંવેદનાથી તો દૂર. શું કામ ઘટના ઘટે છે? તમે એક એક્ટિવા લઈને નીકળજો, તમારી ઘરે તમે સાઇડ સિગ્નલ ક્રોસ કરો તો મેમો ઘરે આવી જશે. આ પોલીસ કમિશનર ને પોલીસ તંત્ર આંધળું છે, ટીવીમાં જોવે છે બેઠા બેઠા. બધું જ એને સીસીટીવી કેમેરામાં મોનિટરિંગ છે. ક્યુ ડમ્પર કેટલા વાગે આવ્યું ઈ નાકા ઉપરથી, ઈ ચેકપોસ્ટ ઉપરથી. નથી પોલીસવાળા? બધું જ છે, છતાંય એને કંઈ કરવું જ નથી. કાં તો પાર્ટીનો સિમ્બોલ આમ હાકેલેલો જેમ મેડલ મળ્યો હોય ને એમ ખેસ ભાજપનો રાખ્યો હોય, અથવા એ લોકોને જે આપણે જૂની વાયકા મુજબ એક સ્ટીકર હોય છે એ સ્ટીકર એને આપી દીધા હોય. એને તમારે કાંઈ પણ એ ગમે ત્યાં ફરી ગયા, ગમે એ થઈ ગયા. આપણા બંધારણ જ, મેં આપણે કીધું ને કે રાજ્યપાલ શું કરે, આ શું કરે છે, એમને બસ એને બંગલા નાંતેન મળી ગયું, પ્રજાના પૈસા ટેસડા જ છે, બીજું કાંઈ નથી. નીચે કોઈ તંત્ર કરે છે કે નથી કરતો? હું ઉગ્ર થઈને એટલે કહું છું કે એમની જવાબદારી છે, કાંઈક ફોલોઅપ ને કાંઈક તો જુઓ. આની બેન 6 મહિના કે આશરે 6 મહિના પહેલાની બીજી વાત કરું
સનકદબીર રોડ ઉપર એક જ ડમ્પરે 2 એક્સિડન્ટ ને 2 મારીને એક જ સ્થળે, તોય શીખ નથી લેતા. જ્યાં જાવ ત્યાં આપણે ઓલા વોલન્ટિયર રાખ્યા છે ને, ટ્રાફિક બ્રિગેડિયર, એક પોલીસ વાળો હોય, 4 ટ્રાફિક બ્રિગેડિયર. આપણા સ્ટુડિયાથી 200 મીટરના અંતરે વિરાણી ચોકમાં હું દરરોજ નીકળું છું. ચોકનો ટ્રાફિક ક્લિયર નથી કરવો એને, અને અંદરના ભાગે એ બધા વાહનવાળાને રોકે. એમાં ખાસ કરીને યુવતીઓ હોય, નાના બાળકો હોય, વૃદ્ધો હોય. ફલાણું નથી ને આ નથી ને પીયુસી નથી ને આ નથી. અરે પીયુસી નથી તો કોઈ મર્ડર નથી જતા. અને પીયુસીનું તો એવું નાટક છે કે અમે પોલિટિકલ બધી પાર્ટીવાળા નપુસક છે એ બાબતમાં. શું કામે? હું આપને 2 દાખલા દઉં. એકવાર હું મારા એક્ટિવાનું પીયુસી કરાવવા ગયો, એટલે ઓનલાઈન ઓલું ચાલુ બંધ હતું, અને મને કે તમે ફોટો પાડીને દઈ દો, હું ચડાવી દઈશ. એમને મને હું પૈસા કંઈક 30-40 રૂપિયા હતા એ દઈ ગયો. એને મને ઓનલાઈનમાં બધું આવી ગયું, થઈ ગયું. એવી જ રીતે મારે બહારગામ જવું હતું, તો મારી ગાડીનું પીયુસી પૂરું થયું. તો હું ગાડીનું પીયુસી થતું હતી, મેં મોબાઈલ નંબરવાળાને ફોન કર્યો કે ભાઈ આ મારું પીયુસી થઈ ગયું, તારું બનશે, ક્યારે આવીશ? મને કે તમે આગળ નંબર પ્લેટનો ફોટો મોકલી દો ને, હું કરી દઉં. બેન, દુઃખની વાત એ છે કે કરી દીધું. મારું વાહન ઘરે પડ્યું હોય, પીયુસી થાય, ઓનલાઈન કાર્યક્રમ બંધ હોય, પીયુસી થાય. આ અંધેરી નગરી ને ગંડુ રાજા, આ ભોપાભાઈ જેવાના રાજમાં થાય. આવા પીયુસી ન હોય તો દંડ શેના કરો છો? આવા પીયુસી ન હોય તો તમે દંડ શેના કરો છો? ઈ પીયુસી થી શું થઈ જવાનું? કરાય, તમે એજ્યુકેટેડ કરો. હું 6 મહિનાના ગાળામાં પીયુસી કરવાનું હોય, બાય ચાન્સ રહી ગયું તો પોલીસવાળા કે એને સૂચના દે કે નજીકના પીયુસી કરાવી લે, થાય. 1 મહિનો જાય, 10 દી જાય, 12 દી જાય, તેમાં ફેર નથી પડતો. કરવાનું છે. કાળા ગાડીઓ, આ સુરતની ઘટના જો, બ્લેક કાચવાળી ગાડી, નંબર પ્લેટ વિનાની ગાડી, કરી લે નહીં આ બધા ઊભા હોય તો. ત્યાં એને બધું કાયદો, ભલામણ, કાં તો એનો સ્ટાફ ઈ નડે છે. આમ જનતા માટે એટલે બેન 2 બંધારણ છે. 2 બંધારણ એટલે એક નિયમ મુજબ મારે ને તમારે સામાન્ય જનતાને, અને એક આ લોકોને રાજકીય માણસો કે જે કાંઈ છે એના માટે. આટલા કૌભાંડ, આટલા ડુપ્લિકેટ, આટલું આ થાય. આ 2 માંથી એકય ગાંધીજીના વાંદરા કઈ કરી શકે છે કે બોલે છે? આને તો એને અંતરાત્માને જગાડવો જોઈએ, અંતરાત્માને પૂછી અને આને રાજીનામા દેવો જોઈએ. આ દુઃખના ભાગીદાર બને છે. આટલા કાંડ થાય, આટલા જીવ હોમાય, છતાંય 2 નિંભરને કઈ થતું નથી. તો આમાં એને જોવું જોઈએ. સાથે સાથે હું કહું છું, મેં આપના માધ્યમથી પોલીસ કમિશનરને સખ્ત સંદેશ દેવા માંગીએ છીએ કે કાયદાનું અમલ કરો. જે નાકા ઉપરથી ટ્રક આવે એ પોલીસ અધિકારીને પણ, ડમ્પરવાળાને એને પણ તમે સજા કરો. નહીતર નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવતીઓ અને વૃદ્ધો જ મરે છે. મારે દુઃખ સાથે, રુદન સાથે કહેવું પડે છે કે કોક દી તમારા મરશે ને તેથી તમને ભાન થશે. હાલી હું નીકળ્યા છો, હું આ વાત કરવા માંગુ છું કે આનો અમલ સખ્તાઈથી થાય, સારી રીતે થાય. આપણે સહેજ, તમે ડમ્પર જો ઓવરલોડ હાલતા હોય, એની અંદર કાંકરી, રેતી બધું ખરતું હોય. અરે અત્યારે નવીન તો એ દીકરું છે કે ઓલી આરએમસીની ગાડીઓ હાલે, રેડી મિક્સ, જે છતો ભરવામાં જાય ને સાહેબ, એ ગાડી નીકળી હોય, એનો માલ વહીતો હોય, રોડ પર બંબાટ એમને ઢોરાયેલો ને અંતે હોય છે. એ કાંકરી, સિમેન્ટ આ બધું થતું હોય છે. નથી આરએમસીને જોવું, નથી એને જોવું, કોને શું જોવું છે એ ખબર જ પડતી નથી. અને એક જ વાત, આમાં પ્રવચન હાલતા હોય ને એટલે માન્ય, સન્માન્ય અને આદર. આમાં તમને આ કોઈ હું બોલું છું એવું કોઈ નામ લાગે છે? અમે તો વિરોધ પક્ષમાં છીએ એટલે એવું લાગે કે આ વિરોધ પક્ષવાળા તો બોલે. સત્તાધારી પાર્ટીએ આ દીકરીને, આ કાયદાનો અમલ થયો હોત તો દીકરીનો જીવ જાત. તો આ લોકોએ ખાસ જાગવું જોઈએ. આ લોકોએ, મારી 2 હાથ જોડીને એને વિનંતી છે કે તમે જો પ્રજાના પૈસાનો પગાર લેતા હો તો પ્રજાના નોકર છો, બાપ નથી. તો તમે માલિક, તમે કાંઈક તો એનું વળતર આપો. ભૂપાભાઈ પગાર લે છે અને દેવવ્રત સાહેબે પગાર લે છે અને સાહેબી ભોગવે છે. એમાંથી કાંઈક તો જરા કડક થાવ, કાંઈક તો કરો. કોકના જીવ બચી જાય. તમારા દીકરાઓનું કાંઈ થાય, હેલિકોપ્ટર લઈને મુંબઈ ને બધાને તમે સારવારું થાય. આમાં હવે કેમ નથી બચાવી શકતા? આ વેદના સાથે હું કહું છું
નાકાબંધી કાલે મેં ડીસીપી ટ્રાફિકને ફોન કર્યો, મેસેજ કર્યો, કોઈ જવાબ નહીં. મેં કમિશનર સાહેબને મેસેજ કર્યો, એમને એમ કીધું કે હું ગાંધીનગર છું, આમને મળી લો. મેં ડીસીપી ઝોન પશ્ચિમને કર્યો તો એનો મેસેજ આવ્યો કે તમે ટ્રાફિકને મળી લો. ટ્રાફિકવાળા તો નિર્ભર છે. એમાંય મેં એસીપીની પીસ તમારે પ્રેસ કોન્ફરન્સ સાંભળી કે આવું કાંઈક છે અને અમે તપાસ કરી. એટલે મૂર્ખાવ, તમને ખબર નથી આ ઘટના કેટલા વાગે બની અને તમારે ભારે વાહનને પ્રતિબંધિત સમય શું છે, એ સમયમાંથી કેમ આવ્યું, કોણ હતું નાકે, કોની જવાબદારી હતી. સાથે સાથે ડમ્પરના ડ્રાઈવર પહેલા એને હલવાડો, એને ભેગા કરો તો આ સુધરશે. અને સાથે સાથે જવાબદારી તમે સ્વીકારતા શીખો. આમ નહીં કરો ને તો નિર્દોષ પ્રજા મરતી રહે. હું તો પ્રજાને પણ વિનંતી કરું છું કે જાગો, તમારો આત્મા જગાડો. અને એ વિસ્તારના ધારાસભ્ય એને હું કહું છું કે ખાલી પ્રજા તમે પગાર લઈ અને મંજીરા પાર્ટીના વગાડવા કરતા પ્રજા માટે ચૂંટાણા છો તો પ્રજાના કામ કરો. આ તકે મારી આ વેદના હતી થોડી ઊંચા અવાજે કે જે કાંઈ મેં કરી છે એ હકીકત છે. આજ સુધીમાં ડેટા કઢાવો કેટલા મરી ગયા. આવી રીતે આવો છે, આવી રીતે ચાલશે. અને શિવલાલભાઈ, તમે પોલીસની વાત કરી રહ્યા છો કે ગઈકાલે આપણે ભાવનગર રોડ પાસેનો જે વિસ્તાર છે, ભાવનગર રોડથી આગળ આજુબાજુના જે 30 થી 35 ગામડા છે, એ ગામડાના લોકોનું એવું કહેવું છે કે અહીંયા ટ્રાફિક પોલીસ ઊભા રહે છે, એ લોકો હપ્તાખોરી કરે છે ને સામાન્ય માણસો, સામાન્ય જે ખેડૂતો ત્યાંથી પસાર થતા હોય છે એમને હેરાન પરેશાન કરે છે, એમની પાસેથી પૈસા ઉઘરાવે છે. આ રજૂઆત કરવા માટે એ લોકો ગઈકાલે કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. આના વિશે શું કહેવું છે? મેં મારી વાતમાં જે કીધું ને કે એ ડમ્પર એ બધા સ્ટીકરવાળા હોય, કોઈ પોપટ, મોરલો, ચકલો, સ્વસ્તિકના હોય એટલે ન કરે. બીજું મેં આપને શું કીધું કે આપણે બે બંધારણ હાલે છે. એ લોકોનું બંધારણ જુદું છે. સામાન્ય એટલે તમારા ગામડાના ખેડૂને પ્રજાને નાના નીકળે એને નિયમ મુજબ ઓળખવાનું છે. કારણ કે આપણે ઉપર જ આંધળા બેઠા છે. આપણા વડાપ્રધાન, આપણા મુખ્યમંત્રી અને રાજ્યપાલ અને આપણી મિનિસ્ટ્રી એ આંધળી બેઠી છે. એને ભાન નથી. સામાન્ય હેરાન થાય છે. હું એમ નથી કહેતો કે તમે બચાવો, એને અવેરનેસ કરો, એને કદાચ ભૂલ, મારું ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે રહી ગયું હોય તો એને અવર કરો, ભાઈ તું અહીં ઓફિસે બતાવી જા, દઈ જા. ના હોય તો તમે એવી રીતે કરી લો, તમે ડિટેન. અરે બેન, હજી એક દુઃખની વાત કરું છું કે રોડ ઉપર હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રેસિડેન્ટ હતો ત્યારે અમે કમિશનરની અને બે કમિશનરો જોડે મિટિંગ અને આ લોકો સંકલનની મિટિંગ ગોળતા ત્યારે 2 કરોડ રૂપિયા સરકારમાંથી રાજકોટમાં રોડ એન્જિનિયરિંગને આપવામાં આવે છે. એટલે રોડ એન્જિનિયરિંગ એટલે ડિવાઈડર હોય અથવા સ્પીડ બ્રેકર ઉપર ઓલા સફેદ પટ્ટા, ક્યાં ઊભું રહેવું, સાઇડ સિગ્નલ ઉપર, તે પછી રોડ 60 ફૂટ, 30 ફૂટ, 80 ફૂટ હોય ને તો એક સેન્ટરમાં એક સફેદ પટ્ટો હોય, પછી રોડની સાઈડમાં પટ્ટા હોય. તો એ પટ્ટાની અંદર વાહન પાર્ક કરવું નહીં અને હાલવાનું. હવે આ પટ્ટા ક્યાં, આખું ભંડોળ ખવાઈ જાય. પછી એમાં હું વધારે ઉમેરું કે છતાંય રોડની ઓલી બાજુ ગાડી તમારી પડી કે સ્કૂટર પડ્યું હોય એટલે સિંઘમ આવે, તમને ખબર હોય તો ઓલા ટ્રોઈંગ વાળો 1 મિનિટમાં આવીને ઉપાડીને કાંઈ સાંભળે જ નહીં. એ હમણાં તો મેં એવી ઘટના જોઈ કે મેં ત્યાં એને કીધું કે મેં કીધું ભાઈ તું આ કઈ રીતે ઉપાડસ? એટલે મને એને શું કીધું કે પીળો પટ્ટો હોવો જોઈએ. તો તું મને રાજકોટમાં પીળા પટ્ટા કેટલા બતાવ, સફેદ પટ્ટાની અંદર. બીજું બેન, દુઃખ સાથે કહું છું કે ક્યાંય હોસ્પિટલ હોય, ક્યાંય બેંક હોય, આવી ક્યાંક ઘટના હોય ને ત્યાં આ સિંઘમો બહુ જાય. હવે ઓલો એક બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા, કંઈ લેવા કે આવ્યા હોય તો આ લોકોના મોટરસાયકલ તરત ઉપાડી લે. આમાં મેં ઝઘડીને પાછા ઉતરાવેલા છે. મેં એના અધિકારીઓને વાત કરેલી છે. હું પ્રજાને એમ કહું છું કે તમે નપુસક છો, આને તમે હવે આ લોકોને જ્યાં સુધી સજા કે કાંઈ ખોટી રીતે કરશે ન થાય ત્યાં સુધી નહીં સુધરે. એટલે હું કહું આ રોડ એન્જિનિયરિંગ જે વાત કરી ને, આપણે એમ કે કેમ રોડ, એટલે પોલીસવાળા એટલે આરએમસી વાળા એમ કે અમને પૈસા નથી આપ્યા. ઓલાને એમ કહી તો કે અમારા બંદોબસ્તના બાકી. આને એમ કહી તો કે અમારા પોલીસ હાઉસિંગના મકાનના બાકી. તો તમને શેના માટે બેહાડ્યા છે? એકબીજા કાગળિયા લખીને માગી લ્યો ને લઈ લો ને. એ બીજાને એકબીજાની ખો કઈ ન કે એની વાંહે પ્રજા ભોગ બને છે. એટલે જે એ લોકો ગામડાવાળા જે કંઈ કોઠારિયા ચોકડીથી આગળવાળાની વાત છે એ વાત આને હું સમજ છું, પણ
એની સાથે હું દોષિત ભૂપેન્દ્રભાઈ પટેલને માનું છું, રાજ્યપાલને માનું છું. એલા બંગાળનો રાજ્યપાલ હોય ને દિલ્હીનો રાજ્યપાલ હોય ને એ ફટકે ચડીને રોડ ઉપર આવી જાય, આમ થયું ને તેમ થયું, તો એને કાયદો છે. તો આ કઈ આપણે મામેરામ નથી લાવ્યા, અથવા એના કોઈ કરિયાવરમાં એને પદ પોસ્ટ નથી મળી. એટલે એ લોકોએ કરવું જ પડે. તમે પશ્ચિમ બંગાળમાં ક્યાંય નાની મોટી ઘટના થાય તે રાજ્યપાલ તો આમ હલ્લો લઈને જાય સરકાર વિરુદ્ધ બોલવા. બોલો નહીં, આટલી ઘટના પડી, આ ભાઈ આમ ગાયને કઈક ઘાસ ખવડાવતા એવા ફોટા આવે ને કૃષિ આમ બોલે ને એની વધારે કરી. અત્યારે હમણાં 2-4 દી પહેલા આપણે રાજકોટ પાંજરાપોળમાં જે કઈ ઓલા ઢોરવાડામાં ગાયોની દહીંની સ્થિતિ, સુરતનો ઓલો કેસ, ચામડા કપાતા હતા, ક્યાં છે આચાર્ય? આ રાજ્યપાલ ક્યાં છે? એનો આત્મા નથી જાગતો? એને કઈ નથી થતું? જવું જોઈએ, કરવું જોઈએ. કારણ કે આવે છે તો હું મારા એવું નથી, મને ખબર નથી. એને તો આઈ બીન રોન બધું એની પાસે છે, કલાકે મેસેજ પૂગે છે, પણ સાલાઓને કરવું કાંઈ નથી. મજા કરવી, આમ તમે આવે એટલે પછી ગાડીના કાફલા માન્ય સન્માન્ય આદરણીય મા મહિમને. અને ભૂપેન્દ્રભાઈ આવે એટલે મારો તો એક, મેં આપને કહી દઉં, એક 21 કાર્યક્રમમાં મારી સંસ્થામાં હતો, મારે એન્કરને ઓલાને એનાઉન્સરને કહેવું પડ્યું, જો હવે તું મૃદુને મક્કમ બોલ્યો ને તો તારો વારો કાઢ લે. 178 વાર 1.5 કલાકમાં બોલ્યો. આવું આ મૃદુને મક્કમ છે. અને આવા મૃદુ આને મક્કમ કઈ મૃદુ હોય છે, માની લો કે કાંઈ નથી કરતા એટલે મૃદુ છે, મક્કમ કેવી રીતે કહેવા? પણ આ રાજકોટમાં ગઈકાલે એક દીકરીનો જીવ વયો ગયો, તો આમાં મૃદુતા પણ કઈ રીતે આપણે જોઈ શકીએ? હું એ જ કહું છું, મારી વ્યથા મારા માટે બંધારણીય હોદ્દા છે, સન્માનીય છે, પણ સાચી વાત છે ને અરીસાની જેમ બોલવું જોઈએ, અરીસાની જેમ કેવું જોઈએ. આપણે આમાં અરીસો રાખવું ને તો તમારા 2 વાળ સફેદ કે કાંઈ ડાઘસી દેખાય, અરીસો તમે એવું કોઈનું ન રાખે. એમ પ્રજા બોલવું જોઈએ. પણ આ લોકોને કોઈ કહે ત્યાં જાય એટલે બસ માન્ય ને સન્માન્ય ને જીજીત કરવાવાળા જાય છે. એ લોકોને જગાડવા તો પડશે ને એના અંતરાત્માને. આ દીકરી, તમે એની વ્યથા એના મા બાપને પૂછો. તમે આ સુરતની ઘટના હોય, તમે આ બ્રિજની ઘટના હોય, લખતા હોય, તમે એના ત્યાં જઈને પૂછો. આપણામાંથી વેદના નીકળી જાય છે કે આવું આ લોકોને થવું જોઈએ, આવા લોકોને ત્યાં ઘટના બનવી જોઈએ, તો હાડાવને ખબર પડે કે આવું કરવું તો આપણે શું જાગવું જોઈએ. જો મારા માન કાંઈ કરવાની તેવડ ન હોય તો મારે ઘરે વહી જવું જોઈએ. બેહવું છે, કામે કરવું છે ને પ્રજાનું કઈ જોવું નથી, તો આ તો વેરી બેડ. અને હું તો પ્રજાને કહું છું, પ્રજાએ જાગવું જોઈએ. આમનામ બેદરકારી દાખવતા રહેશે પ્રજા. તો આ એક ઉદાહરણ દઈ દઉં કે એક કૂકડા વેચતા હોય ને, એ કૂકડા વેચતા હોય ને તમે અંદર દાણા પીડા હોય ને પિંજરામાં કૂકડા ખાતા હોય, કોઈ કસ્ટમર આવે એટલે એમાંથી બાયણું ખોલીને એક કૂકડો લઈને જોખે, એટલે એ તો ભાઈ જાય છે. પણ ઓલું કૂકડું જે જાણે છે ને એને કાંઈ નથી, મારો વારો આવશે. એ એમ કે મને ક્યાં લે છે. અત્યારે પ્રજાને એમ કે મારું ક્યાં એક્સિડન્ટ થયું, મને ક્યાં પ્રોબ્લેમ થયો, મને પોલીસે નથી રોક્યો, તો બીજું બધું ભલે જાય ભાડમાં. આ વસ્તુ પ્રજામાં પોતાની બળતા, પોતાની અવેરનેસ કે પોતાનો આત્મા નહીં જાગે ત્યાં સુધી આનો ભોગ આપણે વધારે બનતા રહીશું. આ મારી એક વેદના છે. રાજકોટ શહેરનો હું નાગરિક છું. રાજકોટ શહેરમાં સામાજિક જીવનમાં મારું નાનું મોટું પ્રદાન છે અને આ વ્યથા છે. તો હું આટલી વેદનાથી બોલું છું અને આનું ગંભીર પરિણામ આવવું જોઈએ. અને હું તો એમ કહું કે જવાબદાર આમાં પોલીસ કમિશનર સુધી ઠેરવવા જોઈએ. ન થાય તો શું મોટો જે કરી અને કરવું પડે, નહીં કરી ત્યાં સુધી નીચેવાળા જાગશે જ નહીં. કારણ કે સ્ટીકર પ્રથા જ હાલશે અને ભોગ હું તમે બનતા રહેશો. કાં આપણે આપણી સલામતી આપણે રહેવું જોશે. જેમ હમણાં છાપામાં આપણે મેં વાંચ્યું હતું કે ભારતના આટલા નાગરિકો દેશ છોડીને વિદેશ જાય છે, અને ભાનત નથી પડતી કે શું કામ જાય છે. અહીંયા બધું મળે તો જવાની ક્યાં જરૂર? પણ અહીંયા જ આવા જ છે ગાંધીજીના વાંદરા. કાંઈ હું ખોટું આમ આંગળી કરીને હું ખોટું જોતો નથી ને સાંભળતો નથી, બધું સાંભળે જોવે બધું છે, પણ હું ગાંધીજીનો વાંદરો, મારે જ કાંઈ બોલવાનું નથી. કારણ કે ઉપરથી કાંઈક બોસ અથવા મારી ઉપર દબાણ છે. આવી વાત છે એટલે આમ વેદના છે. અને આ તકે હું પોલીસ કમિશનરશ્રીને, ચૂંટાયેલા પદાધિકારીને
ભારપૂર્વક વિનંતી કરું છું કે તમે તમારી ફરજ બજાવવામાં ઉણા ઉતરોમાં. અને બધાને પદાધિકારીને એટલે કહું છું કે અમે કહેવાનું રાઈટ નથી, નહીં, હું કે પ્રજા જે ટેક્સ ભરે છે એમાંથી તમે પગાર લ્યો છો, એટલે તમે જાહેર સેવકના બે પ્રકાર, એક અનપેડ અને પેડ. એક સામાન્ય સોશિયલ વર્ક કરે છે જેને પગાર નથી મળતો, એ જાહેર સેવક છે. પણ જે આપણા ટેક્સના પગારથી પટ્ટાવાળાથી માંડી લઈ અને કમિશનર સુધી અથવા મિનિસ્ટર સુધી જે પગાર લે છે એ આપણો નોકર, એટલે જાહેર સેવક આપણો નોકર છે. અને નોકર પગાર લે છે તો એને કામ આપવું જોઈએ. અને ના આપતા હોય તો આમાં એક દંડની કે એવી કોઈ કાર્યવાહીની પ્રોવિઝન હોવું જોઈએ. દરેક વસ્તુમાં કોર્ટમાં જાઓ, કોર્ટમાં તો પેરેલલ કોર્ટ લાવવાની છે. કોર્ટ આદેશ કરે તો અમે જોશું ને અંતે આવું હાલે છે. ઘણીવાર તો કોર્ટોએ શું મોટો કરીને આવવું પડે છે. શું કામે? આપણી નબળાઈ છે એટલે. અને છેલ્લી વાત કરી દઉં કે અત્યારે બ્યુરોક્રેટ અને પોલિટિકલ બેયનું સંકલન નથી, બે આઝાદ છે. પોલિટિકલમાં મને એવું લાગે છે કે પોલિટિકલને એનું કામ કેમ કરવું કે કરાવવું અથવા આદેશ કે કરી શકતા નથી, અથવા ઉપરથી મોટા બોસનો સૂચના છે. અને બ્યુરોક્રેટ ડાયરેક્ટ કદાચ ઉપરની લિંક કરે છે કે અમે કંઈ તો કરવું, નકર તમારા અમને હાલવું. આ સિસ્ટમના હિસાબે, ખાઈના હિસાબે પ્રજા ભોગ બને છે. આવું મારું સ્પષ્ટ મંતવ્ય છે અને આ નૈરી સત્ય હકીકત છે એ હું સાબિત કરી દઉં છું. રાજકોટની એક દીકરી જે પોતાના ઘરેથી કદાચ કોલેજ જવા નીકળી હશે ત્યારે એના મનમાં ઘણા બધા વિચારો હશે, ઘણી બધી વાતો હશે કે કોલેજ જઈને શું કરીશ, આગળ ભણવાના, આગળ કંઈક બનવાના, એને ઘણા બધા સપના જોયા હશે. પણ એને કદાચ ખબર નહોતી કે એના સપના જે છે એ અધવચ્ચે જ રોડાઈ જવાના છે. એક દીકરીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. આ મૃત્યુ જે છે એની પાછળ રાજકોટની પ્રજા, એટલે કે તમને કોણ જવાબદાર લાગે છે? આ દીકરીના મૃત્યુનું કારણ કોણ છે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.